હા, શું કરી રહી છે? ગ્રીન સલાડ. તું પણ ખાઈશ ને? મેં તને કહ્યું તો હતું કે હું બહારથી જમવાનું લઈને આવું છું. તે કહ્યું નતું, તે પૂછ્યું હતું કે હું લઈને આવું અને મેં તને ના પાડી હતી. પણ એઝ યુઝ્યુઅલ તું મારી વાત સાંભળ્યા વગર દરવાજો બંધ કરીને નીકળી ગયો હતો. તો ફોન કરીને કહેવાય ને. ના, પણ એમાં તો મારો ઈગો વચ્ચે આવે છે ને. હું શું કરવા ફોન કરું? દર વખતે મારો ઈગોનું શું કામ વચ્ચે લાવે છે? હું વચ્ચે નથી લાવી રહ્યો. હું તો ખાલી તને નોટિસ કરાવી રહ્યો છું. ઓકે? હું ક્યારે નોટિસ કરાવું છું કે તું કેટલો ઇગોસ્ટિક છે? તું મેનિપ્યુલેટ કરીને મને સમજાવી દે છે અને પોતાનું ઈગો સેટિસ્ફાઈડ કરે છે. એક મિનિટ, હું મેનિપ્યુલેટ કરું છું? અરે મિશનની વાતને લઈને આપણે જે ડિસ્કશન કરીએ છીએ ને એમાં હું તને સમજાવું છું ને તું મારી વાતથી કન્વિન્સ થાય છે. તો મેં મેનિપ્યુલેશન ક્યાં આવ્યું? હસે છે શું? અરે મને સડનલી એવું રિયલાઇઝ થયું કે આપણે એક્ઝેક્ટલી કઈ વાત પર ઝઘડો કરી રહ્યા છે. ઓ માય ગોડ, હું એક વાઇફ તરીકે આની સાથે ઝઘડી રહી હતી. વોટ ઇઝ ધીસ? એક્ઝેક્ટલી વોટ ઇઝ ધીસ? ચાલ, સલાડ તો આપણે જમવાની સાથે પણ ખાઈ જ શકીએ ને. ચાલ બંને ખાઈ લઈએ. યા, ગુડ આઈડિયા. બાય ધ વે, રેસ્ટ્રિક્ટેડ રૂમનો દરવાજો તોડવા ક્યારે જવાનું છે? હું પણ એ જ વિચારી રહ્યો છું. પણ હોસ્પિટલની અંદર સીસીટીવી કેમેરાસ છે તો આપણે પહેલા એની ઇન્ફોર્મેશન 3 છે. એક મેઇન ડોર પર છે, બીજો કોરિડોરમાં છે અને ત્રીજો ઓપોઝિટ સાઈડમાં છે. ફોટોગ્રાફિક મેમરી. આદત પડી ગઈ છે. કોઈ પણ જગ્યાએ જઈએ તો ઇમરજન્સી એક્ઝિટ ક્યાંથી અને કેવી રીતે કરવું એ પહેલાં જ જોઈ લઉં છું. એટલે ઓટોમેટિકલી સીસીટીવી કેમેરા મારી આંખ સામે આવી જાય છે. એનીવે, આપણે મેઇન ડોરથી હોસ્પિટલમાં એન્ટર નહીં થઈ શકીએ અને ગાડી પણ થોડી દૂર ઊભી રાખવી પડશે કારણ કે હોસ્પિટલની સામે એટીએમ છે જેનો સીસીટીવી કેમેરા હોસ્પિટલના અમુક ભાગને કેપ્ચર કરે છે. એટલે આપણે પાછળની સાઈડ જે દરવાજો છે ત્યાંથી એન્ટર થઈશું. ત્યાં કોઈ સીસીટીવી કેમેરા નથી. ક્યાં વાત? પરફેક્ટ પાર્ટનર મળી છે મને. ગુડ. બા, તમે જે અમને કામ સોંપ્યું હતું ને એ કામ થઈ ગયું. કયું કામ? કેવું કામ? એક્સપ્લેન તો કરો. અરે બા, તમે જ કહો છો ને કે અમારી સાથે મુદ્દાની વાત કરવાની. અરે પણ મુદ્દો શું છે એ તો યાદ કરાવો. એનીવે જવા દો. શાની વાત કરી રહ્યા છો તમે? પેલા ચીમન અંકલ છે ને, એમની દીકરીનો બાયોડેટા અને ફોટોગ્રાફ્સ મોકલાવી દીધા છે. સરસ. આ જુઓ. અમે અમારી જવાબદારી પૂરી કરી. હા બા. ચીમન અંકલ અમને બહુ માને છે. અમે ફોન કર્યો ને કે 5 મિનિટમાં એમણે બાયોડેટા અને ફોટોગ્રાફ્સ તરત મોકલાવી દીધા છે ને બા. અર્જુનભાઈને શોભે એવી. સાચું કહું બા, છોકરી લાખોમાં એક છે. બા બહુ મહેનતુ છોકરી છે. તમે એનો બાયોડેટા જોઈ લો, ક્યાંક એને જોબ મળી જાય. શું? હા, ઠીક છે, અમે જોઈ લઈશું. બા, તમે પેલા છોકરીને મળી લો, એનો ઇન્ટરવ્યૂ લઈ લો, પછી વાત કરીશું. સમજ્યા ને? હવે આ પણ તમે અમને સમજાવશો? ના ના, સોરી સોરી બા. કેસર વહુએ બધાને સોરી બોલવાની આદત પાડી દીધી છે. અહીંયા કેમ ઊભા છો? કઈ કામ છે અમારું? સોરી ભાઈ, હું તો પાણી લેવા આવી હતી. જય સોમનાથ. જય સોમનાથ. બાયોડેટા તો સારો છે,
હેલો, કેરન કેર હોસ્પિટલ. ગુડ મોર્નિંગ સર. સર તમારી હોસ્પિટલના સીસીટીવી કેમેરાના મેન્ટેનન્સ માટે ટેકનિશિયનને મોકલવો હતો, તો અનુકૂળ દિવસ અને સમય તમે જણાવશો પ્લીઝ? એક મિનિટ. આવતીકાલે બપોરે લંચ ટાઈમમાં મોકલજો, 1 વાગ્યાની આસપાસ. ઓકે સર, અમારો રિપ્રેઝેન્ટેટિવ આવતીકાલે 1 વાગે આવી જશે. હેવ અ ગુડ ડે સર. થેન્ક યુ. કાલે 1 વાગે. આકાશ, કાલે 1 વાગે હોસ્પિટલના બધા જ કેમેરા ડિસેબલ થઈ જવા જોઈએ. થઈ જશે ને? સર, કેદાર સરની પોસ્ટિંગ અમદાવાદમાં હતી ત્યારે અમે અચાનક એક પબ્લિક ફંક્શનમાં મળી ગયા હતા. એમને મારા કામ વિશે ખબર પડી અને એમણે મને એક પ્રશ્ન પૂછ્યો હતો કે દેશ માટે કામ કરીશ. મેં ત્યારે ફક્ત એટલું જ કહ્યું હતું કે તમે સર કામ બોલો. ગુડ. હાલે, કાલે 1 વાગે બધા જ કેમેરા ડિસેબલ્ડ. સર, દેશનું કામ છે. ગુડ. જોયું, આજની યંગ જનરેશન દેશ માટે કંઈ પણ કરવા માટે તૈયાર થઈ જાય છે. આવા જ લોકોના લીધે તો આપણે ગુનેગાર સુધી પહોંચી શકીએ છીએ. સમજી ગઈ, નહીતર પાછી મને માફી મનાવશે. બોલો બોલો રાણી સાહેબા. હલો હલો, તમને સંભળાય છે? હા, તારો એકદમ બરાબર અવાજ આવે છે, બોલ. હલો, મને નથી સંભળાતું. આ તમારા અમદાવાદમાં નેટવર્કના બહુ લોચા છે. અચ્છા, મારા અમદાવાદમાં એમ? હાસ તો વળી. અચ્છા, એ બધું જવા દો. તમે અત્યારે બિઝી છો? ના ના, જરાય નહીં, બોલ. ઓહો, તમે બિઝી નથી એમ? આ તો જાણે સેલ્સમેનને ઇન્સેન્ટિવ મળી ગયું હોય ને એવું લાગે છે. વાહ, તે મને ટોન્ટ પણ માર્યો અને મને હર્ટ પણ ના થયું. તો આજકાલની ઇન્ટેલિજન્ટ છોકરી જેવી થઈ ગઈ છે. ઓહો, હલો, હું ઇન્ટેલિજન્ટ જ છું. હા હા, ચાલો બોલ, કેમ ફોન કર્યો? અરે હા, મારે તમને એક તબલાતોડ વાત કરવાની છે. ગેસ કરો, હું આજે શું કરવાની છું? તું આજે હા, તું છે ને આજે કોઈ ગુનેગારને ગેરકાયદેસર રીતે ગુનો કબૂલ કરાવીશ અને જ્યારે મહેશ્વરીને એની ખબર પડશે ને ત્યારે એ તને ડબલ ડ્યુટીની સજા સોંપશે. અરે મેડમ તો મને જોતાની સાથે જ ડબલ ડ્યુટી એની માળા જપવા લાગે છે. બસ ફરક એટલો જ છે કે એમના હાથમાં માળા નથી હોતી. એમાં નવું શું છે? બીજું ગેસ કરો. બીજું તો કોઈ આઈડિયા નથી, તું કહી દે ને. હું તમને એક હિન્ટ આપું? હા, તો હું એવું કંઈક કરવાની છું જેના કારણે તમને મારા ઉપર બહુ જ ગર્વ થશે. અરે રાણી સાહેબા, એના માટે તમારે કંઈક કરવાની જરૂર નથી. મને તમારા ઉપર હંમેશા ગર્વ થયો છે ને હંમેશા થતો જ રહેશે. હા, પણ આ વખતે કંઈક સ્પેશિયલ કરવાની છે. અચ્છા, એવું તો શું સ્પેશિયલ કરવાની છે? ના, ફોન પર નહીં. તમે જ્યારે પાછા આવશો ને ત્યારે કહીશ. સારું. પણ તમે પાછા ક્યારે આવવાના છો? અત્યારે તો નક્કી નથી, પણ બહુ જ જલ્દી આવવાનો પ્રયત્ન કરીશ. ફોજદાર, તમે અમદાવાદ નહેરનું કામ કરવા ગયા છો કે પછી અમદાવાદથી નહેર ખોદતા ખોદતા રાજગઢ આવવાના છો? હા, કેસર, તું આજકાલ બહુ જ કોમેડી કરવા લાગી છે. લાઈફમાં પતિથી દૂર રહેવાની ટ્રેજેડી કોમેડી કરીને છુપાવી રહી છે. તમે મને કહ્યું નહીં તમે પાછા ક્યારે આવવાના છો? કેસર, તું જે મને ગર્વ થાય એવું કામ કરવા જઈ રહી છે ને, એમ હું પણ તને મારી ઉપર ગર્વ થાય ને એવું કામ કરીને જ આવીશ. એટલે કઈ નહીં, આપણે મળીશું ત્યારે કહીશ. ફોજદાર, તમે તો એકદમ મારા જેવા થતા જાઓ છો. હા, ઓકે, બાય. કેસર, મને અત્યારે જરાક કામ છે, હું તારી સાથે પછી વાત કરું. સારું. જય સોમનાથ. જય સોમનાથ. શું સીસીટીવી કેમેરા એક પણ ચાલુ નથી માર્કેટમાં? તો પછી લગાડ્યા છે શું કરવા? કાઢી નાખો. અમારે ગુનેગારને પકડવા હોય તો કેવી રીતે પકડવાના? ઇડિયટ. શું થયું મેડમ? હવે લેન્ડલાઇન ઉપર ક્રેડિટ કાર્ડ વાળાના ફોન આવવા લાગ્યા કે શું? આ ટાઈમ છે તારો આવવાનો. સોરી, બટ એકચ્યુઅલી તમારા લીધે જ મોડું થયું છે. સમજાવી રીતે વાત કર. તમે નવો મોબાઈલ તો નથી લીધો ને? તારે શું કરવું છે? ના, એટલે નવો મોબાઈલ લીધો હશે તો ખર્ચો માથે પડશે. એટલે એમ કે તમારો મોબાઈલ મળી ગયો છે. એક મિનિટ. આ
છે ને તમારો ફોન? હા જ છે. મેડમ, તમારા જુનિયરને થેન્ક યુ તો કહો. તે કોઈ ઉપકાર નથી કર્યો, તારી ડ્યુટી કરી છે. ક્યાં છે એ ચોર? લઈ આવે ને ઇન્ટ્રોગેશન રૂમમાં. આજે તો એને એવી 3rd ડિગ્રી આપું છું ને કે આજ પછી ચોરી કરવાનું નામ લેશે. ચલ, ક્યાં છે એ ચોર? સોરી મેડમ, બટ ચોર તો ભાગી ગયો. વોટ? હા, એટલે મોબાઈલ તો મેં એની પાસેથી લઈ લીધો, પણ હું જેવું પર્સ લેવા ગઈ ને કે મને ધક્કો મારીને ભાગી ગયો. બટ ડોન્ટ વરી મેડમ, મેં એનો ચહેરો જોઈ લીધો છે, એટલે બહુ જલ્દી હું એને પાછો પકડી લઈશ. આમ તો બહુ જ મોટી મોટી વાતો કરતી હોય છે ને, પણ એક સામાન્ય ચોરને પણ ના પકડી શકી. આના માટે તો તને પનિશમેન્ટ મળવી જ જોઈએ. સોરી મેડમ. ચટાપ. સોરી વરી કંઈ નહીં. આજે તારી ડબલ ડ્યુટી. પણ મેડમ, મેં તમારો મોબાઈલ. ચટાપ એન્ડ ગેટ આઉટ. હલો, હા, ફોન મળી ગયો. સાંભળો, સેટેલાઇટ એરિયામાં એક માતૃછાયા બંગલો છે. ના ના, તમારે જવાની જરૂર નથી. હું એના માલિક સાથે વાત કરી લઈશ. ઓકે, આ નંબર પર ફોન ના કરતા, હું તમને બીજો નંબર આપીશ. આપી આવ્યા મોબાઈલ મેડમને? હા. તો ક્યાં છે તમારું મેડલ? શું? તમારી પ્રામાણિકતા માટે મેડમે મેડલ આપ્યો હશે ને? ટોન્ટ મારો છો ભૂપતભાઈ. બીજું તો શું કહું મેડમ. જો કે ઇનામ તો મને આપ્યું છે. શું? એ જ ડબલ ડ્યુટી. મને ખબર જ હતી આવું જ કંઈક થવાનું છે. પણ ભૂપતભાઈ, આપણે કોઈનું સારું કરીને તો આપણું પણ સારું થાય જ છે. એનું ઇન્સ્ટન્ટ ઉદાહરણ હું હમણાં જ જોઈને આવી છું. એટલે? મેં મેડમને હમણાં જ વાત કરતા સાંભળ્યા કે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં એક માતૃછાયા નામનો બંગલો છે. ત્યાં કદાચ બબલું હોઈ શકે છે. તો પછી આપણા ખબરીને કહીને ત્યાં વોચ રાખવા કહી દો. હા. જ્યાં સુધી આ બબલુ નારાયણને પકડીશ નહીં ત્યાં સુધી મને ચેન નહીં પડે. હજી તો બરાબર ખબર લઉં છું અર્જુનભાઈની. ડૉક્ટરે કહ્યું તમે પલળ્યા એટલે શરદી થઈ, શરદી થઈ એટલે તમને તાવ આવ્યો. જો બેટા, આ દવા છે એ 3 ટાઈમ તમારે લેવાની છે. હા, ડૉક્ટરને જે કારણ આપવું હોય ને આપવા દો. મને તાવ આવવાનું સાચું કારણ હું જાણું છું. તાવમાં લવારી ના કરવી જોઈએ એવું અમારું માનવું છે. શાંતિથી આરામ કરો, સૂઈ જાઓ. પણ બા, મારી વાત સાંભળો તો ખરા. બોલો. ઘણા સમયથી તમારી સાથે ઝઘડો નથી કર્યો ને, એટલે મને તાવ આવ્યો છે. એવું હોય તો અમારી સાથે ઝઘડો કરી લો, પણ આમ બીમાર ના પડશો અર્જુન. જોજો હા બા, પછી મારે ફરીથી ઘર છોડીને જવું પડશે. ઇનફ! મજાક કરતી વખતે આપણે શું બોલી રહ્યા છે એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે અર્જુનસિંહ. હાશ, હવે સારું લાગ્યું. અર્જુનસિંહ, આ ઉંમરે બા તમારું કેટલું ધ્યાન રાખશે. અમને હવે લાગે છે કે તમારે લાઈફ પાર્ટનર શોધી લેવો જરૂરી છે જે તમારી કેર કરે. એક મિનિટ બા, વેદિકા ભાભી પણ આ જ કેસેટ વગાડી રહ્યા છે. તમારે અને વેદિકા ભાભીને કોઈ વાત થઈ છે? અરે આ બધું શું છે? હા, આ મુશ્કેલી ના જાઓ અર્જુનસિંહ. અમારું કહેવાનું ફક્ત એટલું જ છે કે તમે આના ઉપર જરા વિચાર કરજો. ભલે છોકરી તમારી પસંદગીની હોય, અમને એમાં કાંઈ વાંધો નથી. ગોપી, ચાંપલી, તારો ટાઈમિંગ છે ને એકદમ બકવાસ છે. ફોન મૂક, પછી ફોન કરું છું. જોયું બા, અમને હમણાં સમય મળે છે મારી ખબર કાઢવાનો. ઓ અર્જુનભાઈ, બહુ ડાપણ. અમે જ્યારે તમારી કેર લેતા હોઈએ છીએ ત્યારે તમારું કશું સાંભળવું હોતું નથી. પોતાની મરજી મુજબ જ કરવું હોય છે. શું કામ આટલું બધું આઈસ્ક્રીમ ઝાપટ્યો હતો? હા,
ઉપરથી બધે રેનકોટ લીધા વગર જ જવું હોય છે. જોયું ને હવે એનું પરિણામ. બોલાવી લીધો ને તાવને. બતાવ તો કંઈ ઓનલાઈન ડિસ્કાઉન્ટમાં મળે છે તો બોલાવી લીધો. વાત કરો છો. જોયું બા જોયું. બીમાર છે ને તો પણ એમને મારી સાથે ઝઘડવું જ છે. શરૂઆત કોણે કરી? શાંત અર્જુન શાંત. તમારી તબિયત ઠીક નથી. શાંત. બા તબિયત મારી ઠીક નથી અને એ અમારી સાથે આવી રીતે વાત કરે છે તો તમે અમને શું કામ કહો છો? એમને કહો ને. હા હા કેસર, તમે થોડી વાર અહીં બેસો, એમની સાથે ઝઘડો, એમને જરા સારું લાગશે. બેસો. એમને ફોન કરો, બિચારાને કંઈ કામ હશે. અરે તમે સૂઈ જાઓ ને. અને કોણ બિચારા? અરે ગોપી, એમનો જ ફોન આવ્યો હતો ને હમણાં. ઓહો, ગોપી અને બિચારી. એ કઈ બિચારી નથી, એ તો બધાને પહોંચી પડે ને એવી છે. જો કે આ બીમારીમાં પણ તમને ગોપીની યાદ આવી રહી છે એમ ને? એટલે યાદ આ રહા હૈ. ભાભી, આ ગરીબ પર થોડી દયા કરો. હું કેટલો બીમાર છું. સોરી. બેચારા અર્જુનભાઈ બીમાર છે અને એમને બીમારી દૂર કરવા માટે ગોપી નામની દવા જોઈએ છે એમ ને? બા, ચિમનલાલનો ફોન આવ્યો હતો. એ પૂછતા હતા કે પરમ દિવસે તમને મળવા આવે. પરમ દિવસે? વેદિકા, તમને તો ખબર છે કે અર્જુનસિંહની તબિયત નથી સારી. અરે બા, અર્જુનભાઈ બહુ સ્ટ્રોંગ છે. તમે જોજો, કાલે તો કૂદકા મારતા થઈ જશે. તમે ડૉક્ટર છો? ના, ડૉક્ટર તો નથી, પણ બા તમે જ કહો છો ને કે સારું કામ કરવામાં મોડું ના કરવું જોઈએ. અમે તો એમ પણ કહીએ છીએ વેદિકા વહુ કે ઉતાવળે આંબા ના પાકે. પહેલા અર્જુનસિંહને સારા થઈ જવા દો, પછી ચિમનલાલને બોલાવીશું. ચિમનલાલ? મોટી બેન, ચિમનલાલ એટલે આમના ગામના જે જમીનદાર છે એ જ ને? પણ મોટી બેન, તમે એમને અહીંયા શું કામ બોલાવો છો? એમાં એવું છે ને બેબી કે ચિમનલાલને અમારું કામ છે એટલે એ અમને મળવા માગે છે. એટલે અમે વેદિકા વહુને કહ્યું કે અર્જુનસિંહની તબિયત હમણાં સારી નથી, એ સાજા થઈ જાય પછી એમને એપોઇન્ટમેન્ટ આપીશું. આ તમારા હાથમાં શું છે? અર્જુનની નજર ઉતારવા માટે જતી હતી. સરસ. કેસર વહુની પણ નજર ઉતારી લેજો. સારું. સારા લોકોની જ નજર ઉતારવાની હોય નહીં બેબી માસી? તમે કહેતા હોય તો તમારી પણ નજર ઉતારી દો. ના, અમને ક્યાં કોઈની નજર લાગવાની હતી. ફોજદાર, તમે ક્યારે આવ્યા? હોસ્પિટલના કેમેરા આજે કાલે ડિસેબલ થવાના છે અને આપણા પ્લાનિંગ મુજબ આપણે રિસ્ટ્રિક્ટેડ રૂમનો દરવાજો એ રાત્રે તોડીશું. તો એક દિવસ છે આપણી પાસે, તો થયું કે કેસરને સરપ્રાઈઝ આપ્યો. શી લવ્સ સરપ્રાઇઝીસ. સોરી, મને એમ કે આવી રીતે કોણ ઓડ્યું એટલે મેં સોરી. તમને વાગ્યું તો નથી ને? અરે ઇટ્સ ઓકે, મને ખબર જ હતી કે તું હુમલો કરીશ એટલે હું એલર્ટ મોડમાં જ હતો. પણ તમે આમ અચાનક કેવી રીતે? એમાં એવું થયું ને રાણી સાહેબા કે હું બપોરે ફ્રી થઈ ગયો અને પછી હવે કાલે રાત્રે પાછું અમદાવાદ જવાનું છે, તો થયું કે ચલો અમારા રાણી સાહેબને સરપ્રાઈઝ આપી આવીએ. તો આવી ગયો, પણ અમારા રાણી સાહેબાએ તો આ રીતે સ્વાગત કર્યું. તો મને થોડી ખબર હતી કે તમે છો. ચલો હવે નીચે શું પડ્યા રહ્યા છો, ઊભા થાઓ.